જી હા તો દોસ્તો ધી મીડિયા પલ્સની રજૂઆત બદલાવમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવ્યા છે અમારા બીજા એપિસોડની સાથે। આજે વાત કરીશું ભૂલ અને સમજની નહીં, પરંતુ સોશિયલ મીડિયાના સમજની। જી હા, હાલ લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ બંને ઉમેદવારો એકબીજાને પછાડવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે। પરંતુ આ ઉપયોગ કરવામાં ક્યાંક તમે ભૂલ તો નથી કરી રહ્યા ને, એ વિચારવા જેવી બાબત છે। ભાજપના જે ઉમેદવાર છે એમની સાથેનો એમનો કંઈક અલગ જ ઇતિહાસ સંકળાયેલો છે। શું ઇતિહાસ છે એ આપ સૌ જાણો જ છો, એટલે એ વાત અહીં કરવાનો કોઈ અર્થ નથી। પરંતુ એ ઇતિહાસની સાથે સંકળાયેલા કેટલાક હાલના જે ફોટાઓ છે, જે તે ઉમેદવાર, જે ભાજપના ઉમેદવાર છે એમના વાયરલ થઈ રહ્યા છે। એ જે વાયરલ થઈ રહ્યા છે એ ફોટા કોણ કરી રહ્યું છે એ કદાચ કોંગ્રેસના ઉમેદવારને પણ ખબર ના હોય, પરંતુ જે પ્રકારે કેટલાક ટીખળખોરો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક ભૂલ છે, તો સમાજ માટે એક સમજ ઊભી કરવા જેવી બાબત છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ કંઈ ખોટી બાબત નથી, પરંતુ એનો ગેરઉપયોગ કરવો અથવા તો એનો દુરુપયોગ કરવો એ ખોટી વાત છે। જે પ્રકારે ફોટા વાયરલ થઈ રહ્યા છે એ ફોટામાં જે ભાજપી ઉમેદવાર છે એમને કોઈક મહિલા તરફ જોતા દર્શાવવામાં આવી રહ્યા છે। ફોટા વાયરલ કરી શકે છે, અપોઝિશન છે, ટીખળખોરો છે, ફોટા વાયરલ કરી શકાય છે, કારણ કે કદાચ એનો પણ ઉપયોગ આવનારી ચૂંટણી ઉપર એનો પણ અસર થઈ શકે એમ હોય છે। પરંતુ એ ફોટાની અંદર જે મહિલાઓ કે જે છોકરીઓ દેખાય છે એ કોઈકની બહેન છે, તો કોઈકની પત્ની છે, તો કોઈકની માતા છે। આપણે ઉમેદવારને પછાટ આપવા માટે આ મહિલાઓની લજ્જા સાથે રમી રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાય છે, વારંવાર દરરોજ કોઈક નવો ફોટો આવે છે। ફરી એક વખત જણાવીએ છીએ કે ફોટો અપલોડ કરવો એ ગુનો નથી, પરંતુ એમાં ક્યાંક કોઈકની લજ્જા તો નથી જતી ને, એ બાબતનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે। આ વિડીયોમાં મારી સાથે આપણે જોઈ શકો છો એ રીતે અહીં ફોટા દર્શાવવામાં આવ્યા છે। એ જે ફોટા છે એ જ ફોટા છે જે વાયરલ થઈ રહ્યા છે, પરંતુ એમાં જે મહિલાઓનો ફેસ છે એ ઢાંકી દેવામાં આવ્યો છે, જેથી તમે ઉમેદવારને પછાટ આપી શકો છો, પરંતુ એ મહિલાની લજ્જા પણ જળવાઈ રહે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। તો આજના બદલાવમાં બસ આટલું જ। ફરી પાછા મળીશું એપિસોડ નંબર 3ની સાથે। ત્યાં સુધી મને એટલે કે જય પટેલને રજા આપશો, અને હા, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં, અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ચૂકશો નહીં।